સમાચાર વિસ્તારથી। સુરતના કતારગામ વિસ્તારમાં રોકડ રૂપિયાની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ઇસમે પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હીરાના મશીન બનાવતી કંપનીના 4 કર્મચારીને લૂંટી લીધા હતા। શરૂઆતમાં પોલીસ પાસે 8 કરોડના લૂંટની ચર્ચા થઈ હતી, પરંતુ કંપનીના કર્મચારી 1.4 કરોડના લૂંટની ફરિયાદ દાખલ કરી, જે કારણે લૂંટની ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થયા છે। સુરત શહેરમાં લૂંટ, હત્યા આદિ ગુનાઓના ઘણા કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે જ કતારગામ વિસ્તારના બાલ આશ્રમ રોડ ખાતે અજીબ ઘટના સામે આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સહજાનંદ ટેકનોલોજી કંપનીના 4 કર્મચારી એકો વાનમાં કતારગામ સેફ વોલ્ટમાંથી 8 કરોડ રોકડ રકમ લઈને મહિધરપુરા સેફ વોલ્ટ મૂકવા જતા હતા। જ્યારે આ હીરાના વેપારીઓ વાનમાં રોકડ લઈ નીકળી રહ્યા હતા, ત્યારે એક ઇસમે વાન ઊભી રાખી પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારીની આપી હતી અને વાનમાં બેસી ગયો હતો। આ ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપતા ઇસમે હીરાના મશીન બનાવતી કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવીને લૂંટી લીધા હતા। ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારુઓએ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ ઉપર ઉતારી દીધા હતા અને અન્ય 2ને જહાંગીરપુરા બ્રિજ પર મૂકી ભાગી ગયો હતો। જોકે શરૂઆતમાં પોલીસ પાસે 8 કરોડના લૂંટની ચર્ચા થઈ હતી, પરંતુ કંપનીના કર્મચારીએ 1.4 કરોડના લૂંટની ફરિયાદ દાખલ કરી હતી, જે કારણે આ લૂંટના બનાવને લઈ ઘણી શંકાઓ સામે આવી છે। જેમ કે કારમાં કરોડો રૂપિયા હતા, છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો? કંપનીના કર્મચારીઓએ અજાણ્યા વ્યક્તિને શા માટે કારમાં બેસાડ્યો? કારમાં જીપીએસ સિસ્ટમ કેમ લગાવવામાં આવી ન હતી? તે સાથે જ લૂંટની રકમને લઈ અનેક સવાલો ઊભા થયા હતા। શરૂઆતમાં 8 કરોડના લૂંટની ચર્ચા હતી, તો કંપનીના કર્મચારીએ શા માટે 1.4 કરોડના લૂંટની ફરિયાદ દાખલ કરી? આ ઘટનાને લઈને ઘણા વિરોધાભાસો વ્યક્ત કરવામાં આવ્યા છે, જેના જવાબ કડક પોલીસ તપાસ બાદ જ મળી શકે છે। સમગ્ર ઘટનામાં પોલીસે હાલ હાથમાં બેગ લઈને ગાડી ઊભી રાખી રહેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે, સાથે કંપનીના 4 કર્મચારીની ઉલટ તપાસ પણ શરૂ કરવામાં આવી છે।